Once again, welcome everyone in world of chemistry. You can say in coordination chemistry. આજના સેશનની અંદર લાસ્ટ ટોપિક જે છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનો એને ડિસ્કસ કરીને ફાઇનલ રિવિઝન જે છે એટલે કે ઓવરઓલ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાંથી છેક આજ સુધીનું જે કાંઈ આપણે ભણ્યા છે એનું ક્વિક રિવિઝન અથવા તો મેરેથોન ક્લાસ એવું પણ તમે આને કહી શકો એ આજના સેશનની અંદર આપણે જોવાનું છે અને પ્રોબેબલી ઇટ ઇઝ ધી લાસ્ટ સેશન ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. સો વેલકમ ઇન કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીની અંદર ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જે છે એનું ડિસ્કશન આપણે લાસ્ટ સેશનની અંદર કરતા ટુ કેલ્ક્યુલેટ ધી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ધી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે તમારે સ્ટેબિલાઇઝેશન એનર્જી CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જે છે એ કોમ્પ્લેક્સ માટે તમારે જો આઈડેન્ટિફાઈ કરવી હોય તો એના માટે મેં તમને એવું કીધું હતું કે ફર્સ્ટ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધીસ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઇન ધી ડી સિસ્ટમ. કે તમે આ જે છે એને ડી સિસ્ટમની અંદર ગોતી લો. ડી સિસ્ટમની અંદર આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ અને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ આ બે કોમ્પ્લેક્સ માટે જે ડી સિસ્ટમ છે એનો આપણે અભ્યાસ કરી લીધો છે. ડી સિસ્ટમ કહેતા D1 to D10. ફોર એક્ઝામ્પલ D1, D2, D3, D4, D5 up to D6, then D7, D8, D9 and D10. This is the D system. આને D સિસ્ટમ કહેવાય છે, બરાબર. સો આ ડી સિસ્ટમ માટે આપણે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જે છે એ કેલ્ક્યુલેટ કરી. તો લેટ અસ સી ધી સમ એક્ઝામ્પલ. આપણે એક્ઝામ્પલ પણ શરૂઆત કરી હતી કે એક્ઝામ્પલની અંદર એટલે કે તમને તો એક્ઝામમાં કોઈ એક કોમ્પ્લેક્સ આપેલો હશે, ક્વેશ્ચન કંઈક તમારો હોય છે કે કેલ્ક્યુલેટ ધી CFSE crystal field stabilization energy of given complex. Given complexes. પછી એમાં કોમ્પ્લેક્સ તમને આપેલામાંથી ફોર એક્ઝામ્પલ કોઈ એક કોમ્પ્લેક્સ નિકલ ClNi Cl6 ઓવર ધી બ્રેકેટ ઇઝ -4. એક આવો એક કોમ્પ્લેક્સ છે અને ફોર એક્ઝામ્પલ બીજો કોમ્પ્લેક્સ છે ZnCl4 and there is over the bracket charge is -4. આવા કોમ્પ્લેક્સ તમને આપેલા -4 હોય કે -2 સોરી. આ કોમ્પ્લેક્સ જે છે એ તમને આપેલા હોય ને કીધેલું હોય કે કેલ્ક્યુલેટ ધી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ગિવન કોમ્પ્લેક્સ. આપણને જે અહીંયા સંયોજન આપેલું છે એના માટે તમે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ગોતો. તો કોમ્પ્લેક્સની અંદર ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ગોતવા માટેના there are some steps. 5 થી 6 સ્ટેપ્સ. તો લેટ અસ સી એ સ્ટેપ કયા છે, એ સ્ટેપ પણ જોતા જઈએ એન્ડ કેલ્ક્યુલેટ પણ કરતા જઈએ. પહેલો કોમ્પ્લેક્સ નિકલ Cl6 એની અંદર જ તે આપણે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ વન ઇઝ પહેલો કોમ્પ્લેક્સ જે છે Ni બ્રેકેટની અંદર NiCl
6 and over the bracket is -4 charge. તો જે કોર્ડિનેશન ક્રિસ્ટલ પીસ સ્ટેબિલાઇઝેશન એનર્જી જે ગોતવાની છે CSFE, વોટ ઇઝ ધ CSFE ઓફ ગિવન કમ્પાઉન્ડ, તો ધ ગિવન કોમ્પ્લેક્સ. એના માટે સ્ટેપ્સ પણ આપણે જોતા હોઈએ કયા સ્ટેપ્સ છે અને કેલ્ક્યુલેશન પણ કરતા જાય. સો ફર્સ્ટ સ્ટેપ, પહેલો પોઈન્ટ જે છે કે જે કોમ્પ્લેક્સ તમને આપેલો છે કોમ્પ્લેક્સને જસ્ટ સી, ફર્સ્ટ યુ હેવ ટુ સી ધી કોમ્પ્લેક્સ. સો એન્ડ ટેલ ધીસ કોમ્પ્લેક્સ ઇઝ વેધર ઇટ ઇઝ Ml6 or Ml4. એટલે કે આ કોમ્પ્લેક્સ જે છે એ Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ છે કે Ml4 પ્રકારનો કોમ્પ્લેક્સ. પહેલો જ પોઈન્ટ આ છે. તો એઝ યુ કેન સી હિયર, નિકલ ઇઝ અવર મેટલ, નિકલ ઇઝ અવર સેન્ટ્રલ મેટલ એન્ડ chlorine is a ligand, especially you can say it is a neutral ligand, negative ligands. અને કેટલા ligand જોડાયેલા છે તો નિકલની સાથે 6 ligand જોડાયેલા છે. ઇટ મીન્સ ઇટ ઇઝ a Ml6 ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ. એટલે કે આ જે છે Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ છે, Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ છે. હવે જો Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ હોય તેનો આકાર જે છે એ કેવો થશે તો કે ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય. ઓક્ટાહેડ્રલ ગુજરાતી તો આઈ થિંક તમને તમારી જાતે મેન્શન કરીએ. સો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ, અષ્ટફલકીય સંકીર્ણ, બરાબર. સો આ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ પહેલો જ પોઈન્ટ કે Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ છે કે Ml4 પ્રકારનો. સો ઇટ ઇઝ ધ Ml6 ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ. ઓકે, દેન બીજો પોઈન્ટ આવે છે ઓક્સિડેશન નંબર ઓફ મેટલ. એટલે કે જે આ ધાતુ છે, ધાતુનો ઓક્સિડેશનાંક હતું અથવા તો ધાતુ આયનનો ઓક્સિડેશન નંબર, તો તમારે અહીંયા ગુજરાતીમાં લખવાનું થાય કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. કે હું ગુજરાતીમાં જ લખું, લાવો તમને મજા આવે. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓક્સિડેશન ઓફ સેન્ટ્રલ મેટલ આયન. તો એના માટે એક સૂત્ર કંઈક આવું છે, M ઇઝ ઇક્વલ ટુ Ly પ્લસ એક્સ. કેપિટલ સ્વરૂપે તમે લખી પણ શકો L ઇન્ટુ વાય પ્લસ એક્સ. અહીંયા બે વસ્તુ ફિક્સ છે. એક જે છે મેટલ, M એટલે કે જ્યાં M એટલે કે ધાતુ અથવા ધાતુ આયન, L જે છે લિગેન્ડ, L જે છે એ લિગેન્ડ રિપ્રેઝેન્ટ કરે છે. એટલે કે નંબર ઓફ લિગેન્ડ અથવા લિગેન્ડની સંખ્યા. એમ એટલે મેટલ અને L ઇઝ ધ લિગેન્ડ. આ બે વસ્તુ ફિક્સ છે, એટલે કે બેના સિમ્બોલ ફિક્સ છે. પછી એક્સ અને વાયની જગ્યાએ તમે કોઈ પણ લઈ શકો. તમારું નામ, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ મારું નામ ઋષિ ગોસ્વામી છે, તો જે ઇનિશિયલ નંબર આર અને જી ફોર એક્ઝામ્પલ, તો હું અહીંયા પણ લઈ શકું, હિયર ઇઝ ધ આર એન્ડ હિયર ઇઝ ધ જી. પણ પોઈન્ટ એ છે કે તમારે આ બે વસ્તુને પછી એ મેન્શન કરવું. એન્ડ વોટ ઇઝ દેટ? સો હિયર વાય જે છે આપણે ધાતુ આયનનો ઓક્સિડેશન નંબર ગોતવાનો છે. એની અંદર એમ એટલે કે ધાતુ અથવા ધાતુ આયન, એલ એટલે લિગેન્ડની સંખ્યા, વાય એટલે કે લિગેન્ડનો વીજભાર, or you can say charge of ligand, and here is last x. So x is equal, x જે છે કોમ્પ્લેક્સ ચાર્જ અથવા તો
સંકીર્ણનો વીજભાર. યસ, એક એક તમને સમજીએ. એમ એટલે કે ધાતુ આયન, તો કે મેટલ અહીંયા જે હોય કોમ્પ્લેક્સની અંદર મેટલ હોય એની લિગેન્ડ જોડાયેલા હોય, બરાબર. તો એમ એટલે કે ધાતુ આયન, એન એટલે કે લિગેન્ડની સંખ્યા, તો કે જ્યાં લિગેન્ડ હોય જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય લિગેન્ડની સંખ્યા. વાય લિગેન્ડનો ચાર્જ, એટલે આ જે લિગેન્ડ છે એ લિગેન્ડ જે છે આપણને ખબર છે ન્યુટ્રલ હશે, નેગેટિવ હશે અને ક્યારેક પોઝિટિવ પણ હોય. એનો જે વીજભાર હોય છે એ લિગેન્ડનો વીજભાર. એક્સ એટલે સંકીર્ણનો વીજભાર. સંકીર્ણ એટલે કે આ જે કોમ્પ્લેક્સ આપેલો છે એ આખા કોમ્પ્લેક્સની ઉપર કેટલો ચાર્જ છે, તો કે આખા કોમ્પ્લેક્સ ઉપર -4 ચાર્જ છે, તો એનો ચાર્જ. આ બધી જ વેલ્યુ જે છે એ બધી વેલ્યુ તમે આ સમીકરણની અંદર જો આપણે મૂકીએ તો after the calculate these things or અથવા putting these values we are getting the oxidation number of given metal. તો આપણને મેટલ જે છે એનો ઓક્સિડેશન આંક મળી જાય. તો let us put the value in this equation. આ સમીકરણની અંદર આપણે કોમ્પ્લેક્સ આપણને આપેલો છે એમાંથી વેલ્યુ આમાં પુટ કરીએ તો જે આપણું ઇક્વેશન છે m ઇઝ ઇક્વલ ટુ Ly પ્લસ એક્સ. એની અંદર m એટલે કે મેટલ કે જેનો ઓક્સિડેશન નંબર આપણે શોધવાનો છે. સો દેટ ઇઝ નિકલ ઇઝ ઇક્વલ ટુ L એટલે કે નંબર ઓફ લિગેન્ડ પ્રેઝન્ટ ઇન ધી કોમ્પ્લેક્સ. તો કેટલા લિગેન્ડ છે, તો Cl6 ક્લોરિન 6, 6 ક્લોરિન લિગેન્ડ. તો L ઇઝ ઇક્વલ ટુ 6. પછી છે Y એટલે કે લિગેન્ડનો વીજભાર. લિગેન્ડ ક્લોરિન છે એનો વીજભાર આપણને ખબર છે જેટલા હેલોજન જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આ જેટલા હેલોજન છે આ બધા હેલોજનનો વીજભાર બધાની ઉપર સેમ કોમન આવશે -1. તો ક્લોરિનનો વીજભાર કેટલો છે -1. સો પુટ ધી -1 ઇઝ હિયર, -1 પ્લસ એક્સ. એક્સ ઇઝ ધ ચાર્જ ઓન કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણનો વીજભાર. તો કોમ્પ્લેક્સ ઉપર વીજભાર કેટલો છે -4. સો હિયર યુ પુટ -4. ઓકે, આ બધી જ વેલ્યુ જે છે આપણને મળી ગઈ. m ઇઝ ઇક્વલ ટુ Ly પ્લસ એક્સ. ઓ સોરી, there is a one mistake, please forgive me. Equation is like this, m plus Ly is equal to x. કારણ કે કોમ્પ્લેક્સ મેટલને લિગેન્ડથી બને એના બરાબર એનો વીજભાર છે અહીંયા x એટલે કે સંકીર્ણનો વીજભાર. યસ, સો સોરી ફોર ધેટ, પ્લીઝ કરેક્ટ ધીસ થિંગ. Equation is m plus Ly is equal to x. બરાબર, ખાલી મારે અહીંયા ઉતાવળમાં જ રાખ. ઓકે, સો યુ સી કે મારે પણ હજી થોડીક તકલીફ પડે છે, તો યુ હેવ ટુ ડુ મોર હાર્ડ વર્ક, જેનાથી કરીને આવું ન થાય. આ તો આપણું સેશન છે, બટ એક્ઝામની અંદર જો આવું થાય તો યુ ફાઇન્ડ ધ ડિફિકલ્ટીઝ. ઓકે, કરેક્ટ ધીસ ઇક્વેશન m plus Ly is equal to x. બાકી તો ટર્મ બધી સેમ જ છે. m ફરીથી નિકલ પ્લસ L એટલે કે લિગેન્ડની સંખ્યા 6, એનો વીજભાર -1 ઇઝ ઇક્વલ ટુ -4 કોમ્પ્લેક્સનો વીજભાર. નાવ સોલ્વ ધીસ ઇક્વેશન. યુ આર ગેટિંગ નિકલ -6 ઇઝ ઇક્વલ ટુ -4. -6 જે છે ને મલ્ટિપ્લિકેશનની આ બાજુ લઈ જાય. સો નિકલ ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 6 -4 પ્લસ 6. સો અલગ અલગ સાઇન છે, દેટ્સ વાય સબસ્ટ્રેક્શન ઇઝ હિયર. સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકી થશે. 6 માંથી 4 જાય એટલે કે 2. મોટા પદની નિશાની 2 માંથી મોટું કોણ છે 6. સો યુ આર ગેટિંગ +2. ઓકે, સો ધીસ ઇઝ ધી ઓક્સિડેશન નંબર. તમારે નીચે લાઈન લખવાની કે આપેલા સંકીર્ણની અંદર ધાતુ આયનનો ઓક્સિડેશન આંક જે છે +2 છે. આવી લાઈન તમારે નીચે મેન્શન કરી કે આપેલા સંકીર્ણની અંદર ધાતુ આયનનો ઓક્સિડેશન આંક +2 છે. ઓકે, સો નિકલ જે છે આપણી પાસે અહીંયા નિકલ +2 સ્વરૂપમાં છે. એટલે અહીંયા જે નિકલ જે જોડાયેલો છે કોમ્પ્લેક્સમાં એ ઓક્સિડેશન અવસ્થા +2 એટલે કે સંયોજકતા કેટલી છે +2. ઓકે, તો પહેલો પોઈન્ટ
કયો કોમ્પ્લેક્સ છે. બીજો પોઈન્ટ કે ધાતુ આયન જે છે એનો ઓક્સિડેશન નંબર ગોતવો. તો એની પ્રોસેસ છે. ધીસ ઇઝ હાઉ યુ કેન કેલ્ક્યુલેટ ધી ઓક્સિડેશન નંબર ઓફ સેન્ટ્રલ મેટલ. એ ઓક્સિડેશન નંબર મળી જાય પછીનું સ્ટેપ છે કે ઇલેક્ટ્રોનિક રચના. હવે તમારે આની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોવાનું છે. સો ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનમાં ક્યાં બનાવશું? ઓકે, અહીં સુધી બધાને ક્લિયર. આને ક્લિયર કરી દઈએ આપણે એક વખત. યસ, તો જે નિકલ આપણી પાસે છે એ નિકલ +2 સ્વરૂપમાં છે, Na+2 સ્વરૂપમાં. ઓકે, તો હવે નિકલ ઇલેક્ટ્રોનિક રચના જો નિકલ જે છે એનો એટોમિક નંબર છે 28 ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઇઝ આર્ગોન 4s2 3d8 4s2 3d8 કારણ કે આર્ગોનનો ઇલેક્ટ્રોનિક એટોમિક નંબર જે છે 18 છે. 18 + 2 20, 20 ને 8 28. સો ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઓફ નિકલ ઇઝ આર્ગોન 4s2 3d8. ઓકે, ખરેખર તો ઇલેક્ટ્રોન પહેલાં આની અંદર દાખલ થાય એટલે આપણે આને પહેલાં લખીએ છીએ અફબાઉના નિયમ પ્રમાણે. પણ એઝ અવર નોલેજ ઓફ ઇલેક્ટ્રોનિક વર્લ્ડને આધારે આપણને ખબર છે કે પહેલાં જે છે એ ત્રીજો સેલ આવશે અને પછી જે છે એ ચોથો સેલ આવશે. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ. બરાબર, સેલ એટલે કે પહેલો સેલ એની અંદર સબસેલની સંખ્યા એક જ હોય 1s. બીજો સેલ એમાં સબસેલ 2 હોય 2s 2p. ત્રીજો સેલ એની અંદર 3 સબસેલ હોય 3s 3p 3d. એવી રીતના ચોથો સેલ એમાં 4 સબસેલ 4s 4p 4d 4f. બરાબર, આ રીતના સેલ વધતા જાય આ બાજુ સબસેલની સંખ્યા વધતી જાય. તો આ 3d છે તો d પછી 3d પછી 4s શરૂ થાય એટલે કે ચોથો સેલ શરૂ થાય. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ. આ જે રચના જે છે એને નિકલની ગ્રાઉન્ડ સ્ટેટની અંદર રચના એવું કહેવાય છે. એને નિકલની ગ્રાઉન્ડ સ્ટેટ રચના એવું કહેવાય છે. એક્સાઇટેડ સ્ટેટની અંદર કેમ એક્સાઇટેડ સ્ટેટ? તો કે આપણે અહીંયા જે નિકલ જે છે એ ખાલી નિકલ નથી, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ Na+2. સો Na+2 means it's excited state. Yes, જેની અંદર 2 electrons are moved from here. So we are getting argon 3d8 or you can say just 3d8. કેમ 3d8? તો 3d8 જે છે 3d8 જે છે એ આપણી d8 પ્રકારની સિસ્ટમ થશે. યસ, તો એક જ પોઈન્ટની અંદર બે જવાબ છે કે તમારે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોવાની. ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનને આધારે તમને તમારી સિસ્ટમ મળે છે d8 સિસ્ટમ. બરાબર, કેમ d8 સિસ્ટમ? એનો જવાબ આગળ તમને હું આપું છું. 3d8 ઇટ મીન્સ ડી સિસ્ટમ. આ વસ્તુ તમારે આટલી વસ્તુ તમારે તમારી કોપીમાં લખવાની નથી. આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે. બરાબર, તમારે ખાલી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન લખવાની છે. Na+2 = argon 3d8 અહીં સુધી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આની પછી હજી ફરીથી કોમ્પ્લેક્સને જુઓ. આ કોમ્પ્લેક્સની અંદર હવે 6 લિગેન્ડ Ml6 પ્રકારનો લિગેન્ડ ક્રિસ્ટલ પ્રી સ્ટેબિલાઇઝેશન એનર્જી ગોતવાની છે. તો હવે અહીંયા સ્પ્લિટિંગ થતું હશે તો જ આપણને ક્રિસ્ટલ પ્રી સ્ટેબિલાઇઝેશન એનર્જી મળે. તો કે યસ. તો લેટ અસ સી કે Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ છે. Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ એટલે એની અંદર સ્પ્લિટિંગ જે થાય છે એ કંઈક આવું થાય છે. બેરી સેન્ટરથી આ બેરી સેન્ટર છે અને આ બેરી સેન્ટરથી એનું સ્પ્લિટિંગ જે છે કંઈક આ રીતે 2 કક્ષકો ઉપર અને આ રીતે 3 કક્ષકો નીચે. એમાં જે આ જે એ આપણા માટે T2G છે અને આ જે છે એ EG છે. T2G અને EG આ ડી કક્ષકોનું સ્પ્લિટિંગ છે. શેની અંદર? ઓક્ટાહેડ્રલની અંદર. કેમ ઓક્ટાહેડ્રલ? તો કે આપણો કોમ્પ્લેક્સ જે છે એ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે Ml6 પ્રકાર. તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર આ રીતના સ્પ્લિટિંગ થાય છે કક્ષકોનું EGમાં અને T2Gમાં. ઓકે,
બીજો પોઈન્ટ કે હવે સ્પ્લિટિંગ તો થઈ ગયું, વાત સાચી, પણ આ સ્પ્લિટિંગ એ રીતે ઓક્ટાહેડ્રલમાં બે રીતે થાય છે. ઓક્ટાહેડ્રલમાં બે રીતે થાય. કઈ રીતે? એક તો લિગેન્ડ જે છે એ સ્ટ્રોંગ હોય, આ બધી વાતો આપણે કરી ચૂક્યા છીએ. અને બીજું જે છે લિગેન્ડ વીક હોય. એક તો લિગેન્ડ સ્ટ્રોંગ હોય એ રીતના એનું સ્પ્લિટિંગ થાય, અને જો લિગેન્ડ વીક હોય એ રીતે એનું સ્પ્લિટિંગ થાય. તો બેની અંદર અંતર શું કે જો લિગેન્ડ સ્ટ્રોંગ હોય તો આ સ્પ્લિટિંગ જે છે એ વધારે થાય, આ સ્પ્લિટિંગ વધારે થાય. તો જે ઇલેક્ટ્રોન આની અંદર આવશે, ઇલેક્ટ્રોન કે જે આની અંદર આવવાના એ ઇલેક્ટ્રોનમાં પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો ઇલેક્ટ્રોન અહીંયા, ત્રીજો અહીંયા અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા નહીં જાય. કેમ? સ્ટ્રોંગ લિગેન્ડ સ્પ્લિટિંગ વધારે હોય, એટલે આ સ્પ્લિટિંગ જો વધારે ગેપ હોય તો ઇલેક્ટ્રોન જે છે ઉપર નહીં જાય, પણ અહીંયા ચોથો, બાજુમાં પાંચમો અને બાજુમાં છઠ્ઠો, આપણને ખબર છે. પણ જો વીક લિગેન્ડ હોય તો સ્પ્લિટિંગ ઓછું થાય. તો પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો, ત્રીજો અને ચોથો જે આવશે અહીંયા નહીં આવે પણ અહીંયા આવશે. પછી 5, 6, 7, 8, 9 અને 10. ક્યારે આવું થાય? વીક હોય ત્યારે. તો પોઈન્ટ હવે એ આવે કે કોમ્પ્લેક્સની અંદર જુઓ ફરીથી કે આપણને જે લિગેન્ડ આપેલો છે ક્લોરિન, એ સ્ટ્રોંગ લિગેન્ડ છે કે વીક લિગેન્ડ છે? તો જે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ મેં તમને એક દિવસ વાત કરી હતી, અથવા એક સેશનમાં આપણે ડિસ્કશન કર્યું હતું, એકોર્ડિંગ ટુ દેટ સિરીઝ, એ સિરીઝ પ્રમાણે ક્લોરિન જે એ નિર્બળ લિગેન્ડ છે. ક્લોરિન જે છે નિર્બળ એટલે કે વીક લિગેન્ડ. જો વીક લિગેન્ડ હોય તો સ્પ્લિટિંગ જે છે કેવું થાય? ઓછું થાય. સ્પ્લિટિંગ ઓછું થાય. એના માટે ઇલેક્ટ્રોન જે આવશે 1, 2, ત્રીજો, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા અને પાંચમો. તો ઇલેક્ટ્રોન આવશે ક્યાંથી? તો કે સર તમે તો કીધું તો ડી સિસ્ટમમાંથી. તો ડી સિસ્ટમ ક્યાં છે? જો અહીંયા રહી D8. એટલે મેં કીધું આ સિસ્ટમ તમને અહીંથી મળે છે, અહીંયાથી સિસ્ટમ તમને મળે છે કે તમારે આ કોમ્પ્લેક્સમાં કઈ સિસ્ટમ એપ્લાય કરવાની છે અહીંયા. તો ઇટ્સ અ D8 સિસ્ટમ. એનો મતલબ D8 સિસ્ટમ. 8 ઇલેક્ટ્રોન જે છે એનું સ્પ્લિટિંગ થાય. 8 ઇલેક્ટ્રોન કોના છે? નિકલના છે. 8 ઇલેક્ટ્રોન જે છે એ નિકલના જે છે, બરાબર. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી પ્રમાણે આનું સ્પ્લિટિંગ જે છે એ વીક લિગેન્ડ હોવાથી આવી રીતના થાય. તો ઇલેક્ટ્રોન જે છે કઈ રીતે ગોઠવા છે? સો ધીસ ઇઝ ફર્સ્ટ ઇલેક્ટ્રોન, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ અને 8. એટલે કે પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, પછી બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો, પછી 6, 7 અને 8. કેમ 8 ઇલેક્ટ્રોન? બિકોઝ વી હેવ અ D8 સિસ્ટમ. સો 8 ઇલેક્ટ્રોનનું અરેન્જમેન્ટ જે કંઈક આ રીતે થાય. ઓકે, તો અહીંયા સુધીની વાત કે હવે D8 સિસ્ટમ છે. તો D8 સિસ્ટમ પ્રમાણે ઇલેક્ટ્રોનનું જે વહેંચણી અથવા સ્પ્લિટિંગ જે છે આ રીતે થશે, એ આપણને ખબર પડી. તો હવે વાત ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની. કારણ કે આ બે વસ્તુ ખબર પડે એટલે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીના સૂત્ર આપણી પાસે છે ઓક્ટાહેડ્રલના. તો કે યસ, સ્ટ્રોંગ લિગેન્ડ હોય ત્યારનું સૂત્ર અલગ છે આપણી આગળ, અને વીક લિગેન્ડ હોય ત્યારનું સૂત્ર આપણી આગળ અલગ છે. લેટ અસ સી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ એસ્પેશિયલી વેર, કે જ્યારે વીક લિગેન્ડ હોય ત્યારનું સૂત્ર છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન CF. આપણે અહીંયા ક્યારના આમ જ લખીએ છીએ, ખરેખર અહીંયા આવશે CFSE. ઓકે, પ્લીઝ ચેક ઇટ. સો CFSE ફોર ડેલ્ટા O ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે કેવો લિગેન્ડ છે અહીંયા? તો કે આપણી પાસે ક્લોરિન જે છે એ વીક લિગેન્ડ છે. તો વીક લિગેન્ડ માટેનું સૂત્ર યાદ કરો. તમને ખબર છે વીક લિગેન્ડ માટે ડેલ્ટા O ઇઝ ઇક્વલ ટુ -0.4p પ્લસ 0.6q એન્ડ આઉટસાઇડ ઓફ ધ બ્રેકેટની બહાર ડેલ્ટા O, બ્રેકેટની બહાર ડેલ્ટા O. આ ઇક્વેશન કેમ? તો કે આપણને ખબર છે વીક ફિલ્ડ હોય એટલે કે લિગેન્ડ જે છે એ વીક હોય ત્યારે ઇલેક્ટ્રોનનું પેરિંગ અહીંયા થાય, બરાબર. ઇલેક્ટ્રોનનું પેરિંગ ન થાય તો આપણને જે અહીંયા સ્પિન મળશે એ કેવી સ્પિન મળશે? હાઈ સ્પિન.
અને આની અંદર આપણને કેવી મળે લો સ્પિન. તો હાઈ સ્પિન માટેનું સૂત્ર જે છે એ આવું કંઈક છે. હાઈ સ્પિન માટેનું સૂત્ર છે -0.4p પ્લસ 0.6q ઇન્ટુ ડેલ્ટા ઓ. ઓકે, સો આઈ થિંક આનો આઈડિયા તો આપણને છે જ. હવે આ બધાની અંદર વેલ્યુ મૂકી દઈ, કિંમત મૂકી દઈ તો આપણને કિંમત મળી જાય. તો કે યસ, સો હિયર બ્રેકેટની અંદર 0.4p, p means the number of electrons present in the T2g orbitals. p એટલે કે T2g માં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલા છે? 2 + 2 + 2, 2 + 2 4, 4 + 2 6. So here is 6.6. Q means number of electrons present in each orbitals, and that is 2. 1 + 1 2, bracket is over, here is delta O. આ બધાનું તમે મલ્ટિપ્લિકેશન તો -2.4 પ્લસ 1.2 ડેલ્ટા ઓ, બરાબર. મેં તમને શીખવાડ્યું કે પોઈન્ટ ઘડી કાઢી નાખો તો ઇટ્સ 4, 4 × 6 ઇઝ 24, પછી એક પોઈન્ટ મૂકી દો, બરાબર. એવું જ અહીંયા પોઈન્ટ ઘડી કાઢી નાખો તો અહીંયા ખાલી 6 જ હશે. 6 × 2 એટલે 6 દુ 12, એક પોઈન્ટ એ મૂકી દો. બેની બાદ બાકી સબસ્ટ્રેક્શન, ડિફરન્ટ સાઇન્સ. હિયર ઇઝ અ માઇનસ, હિયર ઇઝ અ પ્લસ. તો અલગ અલગ સાઇન વિરુદ્ધ સાઇન હોવાથી બેની બાદ બાકી થશે. અને મોટા પદની 24 પોઈન્ટ ઘડી કાઢી નાખો તો અહીંયા 24 છે ને અહીંયા 12. તો મોટા 24માંથી 12 જાય એટલે આપણને મળશે તો 12, પણ -12. કેમ -12? મોટા પદની નિશાની. હવે પોઈન્ટ એક જગ્યાએ હતો તો અહીંયા પણ પોઈન્ટ મૂકી દો. તો વી આર ગેટિંગ -1.2 ઇન્ટુ ડેલ્ટા ઓ. આ ભૂલાઈ ઇન્ટુ ડેલ્ટા ઓ. યસ, સો ધીસ ઇઝ ધી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ધી ગિવન કોમ્પ્લેક્સ. તો તમારે નીચે એક સ્ટેટમેન્ટ લખી શકે. શું લખશો કે આમ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, ગુજરાતીમાં આને કહેવાય સ્ફટિક સ્થિરીકરણ શક્તિની કિંમત -1.2 ડેલ્ટા ઓ મળે છે. લખવાનું કે આમ આપેલા કોમ્પ્લેક્સ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે કે સ્ફટિક સ્થિરીકરણની શક્તિ -1.2 ડેલ્ટા ઓ મળે છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન કેલ્ક્યુલેટ ધી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર એની કોમ્પ્લેક્સ. કોઈ પણ કોમ્પ્લેક્સ સંકીર્ણ તમને આપેલો હોય એના માટે તમે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી જે છે એનું મૂલ્ય આપણે ગણી શકીએ છીએ, બરાબર. તો આપણે જે ડી પ્રણાલીની જે વાત કરી હતી આ ઈ જ છે. તમે જો D8 સિસ્ટમ જોશો તો D8 સિસ્ટમ આપણે જોઈ હતી એનો જવાબ પણ -1.2 ડેલ્ટા ઓ આવતો હોય. ઓકે, તો તમે ડાયરેક્ટ જવાબ, ફોર એક્ઝામ્પલ તમને આ જ સવાલ 1 અથવા 2 માર્કમાં પૂછાય કે વોટ ઇઝ ધ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર નિકલ હેક્ઝાક્લોરાઇડ, એની માટે તમને પૂછાય તો તમે આવું ડિરાઈવ કરવા બેસવાના તો કે ના. તો એના માટે જસ્ટ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધી ઓક્સિડેશન નંબર ઓફ મેટલ. એના માટે તમારે મેટલનો ઓક્સિડેશન આંક ખબર પડી. તો ઓક્સિડેશન આંક તમને એક વખત ખબર પડી જાય કે નિકલ +2 ફોર્મમાં છે. નિકલ જે છે +2 ફોર્મમાં છે. તો નિકલનો પરમાણુ ક્રમાંક છે 28. એમાંથી 2 વ્યા જાય એટલે નિકલ 28. તો એની રચના જે કઈ થશે D8. આઉટર મોશનમાં 4s2 હતા, એમાંથી s2માંથી 2 ઇલેક્ટ્રોન વયા ગયા. સો યુ આર ગેટિંગ D8, 3D8. તો D8 જે છે એ શું છે આપણી સિસ્ટમ. તો D8 માટે તમને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વેલ્યુ ખબર છે તો કે યસ. તો બસ એ જ વેલ્યુ અહીંયા મૂકી દેવાની, એ જ આવશે બધા કોમ્પ્લેક્સની અંદર. એ બધા જ કોમ્પ્લેક્સ, ખાલી આ એક કોમ્પ્લેક્સની બધા જેટલા કોમ્પ્લેક્સ કોઓર્ડિનેશનમાં અસ્તિત્વ ધરાવે છે એ બધા કોમ્પ્લેક્સની અંદર આ સેમ વસ્તુ જોવા મળશે. વન્સ યુ આઈડેન્ટિફાય ધી સિસ્ટમ ધેન અલ્ટિમેટલી યુ આર ગેટિંગ યોર આન્સર. ઓકે, સો બીજું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી તો આપણને મળી. બીજું આની પરથી આપણે એક ચુંબકીય ચાક માત્રાની ગણતરી પણ કરી શકીએ. તો એક્ઝામમાં જ્યારે સવાલ પૂછાય ત્યારે તમારે અહીંયા અટકી નથી જવાનું, તમારે એક સ્ટેપ હજી આગળ વધવાનું છે. કારણ કે લગભગ આ સવાલ
13 થી 14 માર્કની અંદર પૂછાય અથવા 17 માર્કની અંદર પૂછાય અત્યારની હાલની પેપર સ્ટાઇલ પ્રમાણે. તો ચુંબકીય ચાકમાત્રાની ગણતરી પણ આપણે કરી શકીએ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ n ઇન્ટુ n પ્લસ 2 b ઇન્ટુ m બોર મેગ્નેટ. n એટલે કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન, નંબર ઓફ અનપેર એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણા કોમ્પ્લેક્સમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કયા કહે તો કે સર અહીંયા ક્યાં ખબર પડે, પણ અહીંયા ખબર નથી પડતી, અહીંયા તો ખબર પડે તો કે યસ. એની અંદર જુઓ અનપેર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1 and 2. બાકી તો આ બે ઇલેક્ટ્રોન કેવા છે? પેર્ડ ઇલેક્ટ્રોન છે, બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ બે જ એકલ યુગ્મ ઇલેક્ટ્રોન છે. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? n ઇઝ ઇક્વલ ટુ 2 ફ્રોમ હિયર. તો n ની કિંમત મૂકો 2 ઇન્ટુ 2 પ્લસ 2 b into m. So you are getting here 2 plus 2 is 4, 4 2 is 8, b into m. 8 આપણને મળશે 8. તો હવે એનું વર્ગમૂળ mu is equal to, તો 8 પછી આવે છે 9, તો 9નું વર્ગમૂળ આપણને ખબર છે 3 થાય. 8 પછી કેલ્ક્યુલેટરની એ જરૂર નથી, એપ્રોક્સી તમે જવાબ આનો લખી શકો કે 8 જે છે એની પછી 9 આવે તો 9નું જે સ્ક્વેર રૂટ છે એ 3. તો 8નું જે છે એ ઓલમોસ્ટ 2.82 2.90 સુધી એપ્રોક્સ આવી શકે. અને આપણે કીધી એપ્રોક્સ આની આજુબાજુ જવાબ આવે. તો જો MCQ ટાઈપ પદ્ધતિ હોય તો તમે MCQની અંદર આની આજુબાજુનો જવાબ તમે લખી શકો છો, અથવા તો જસ્ટ એટલું ન લખવું હોય તો જસ્ટ 2.85 b into m. So this is the magnetic moment value of given complex. આપેલા કોમ્પ્લેક્સ માટે ચુંબકીય ચાકમાત્રાની વેલ્યુ છે. ઓકે, બીજું આની ઉપરથી આપણે એનો ચુંબકીય સ્વભાવ પણ કહી શકીએ. આનો ચુંબકીય સ્વભાવ કઈ રીતે? તો કે આપેલા કોમ્પ્લેક્સની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો કે હા, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેને આપણે કહીએ છીએ અનુચુંબકીય. એને આપણે કહીએ છીએ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. એની સ્પિન જો આપણે ગોતવી હોય s, સ્પિન s ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર છે n/2. સ્પિનનું સૂત્ર છે n/2. n એટલે કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. તો આપણા કોમ્પ્લેક્સની અંદર નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે? 1 and 2. પુટ ધ વેલ્યુ n ઇઝ ઇક્વલ ટુ 2, 2/2 ઇઝ ઇક્વલ ટુ વી આર ગેટિંગ 1. એટલે સ્પિન જે s છે એની વેલ્યુ આપણને મળે છે 1. એની વેલ્યુ મળે છે 1. એટલે જ આપણે કહીએ છીએ કે આ કોમ્પ્લેક્સ જે છે એ કેવો છે? હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ઇટ ઇઝ અ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. એટલે આપણે આને કહીએ છીએ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે, કારણ કે આમાં સ્પિનની વેલ્યુ મળે છે. સાધારણ સ્પિનની વેલ્યુ ઓલમોસ્ટ 0 આજુબાજુ હોય છે. સો બીજું યસ દેટ્સ ઓલ. અહીંયા સુધી આપણે કહી શકીએ. તો કોઈ પણ કોમ્પ્લેક્સ તમને આપેલો હોય એ કોમ્પ્લેક્સની અંદર ક્રિસ્ટલ પીસ સ્ટેબિલાઇઝેશન એનર્જી ગોતવા માટે પહેલાં તો તમે એનો ફટાફટ પોઈન્ટ લખી લઈ કે પહેલાં તો કોમ્પ્લેક્સ કયો છે, વેધર ઇટ ઇઝ ml6 ઓર ml4 ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ. ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ છે કે ml4 પ્રકારનો કોમ્પ્લેક્સ, એને જો. નેક્સ્ટ પોઈન્ટ ઓક્સિડેશન નંબર. કેલ્ક્યુલેટ ધી ઓક્સિડેશન નંબર ઓફ મેટલ. એટલે કે ધાતુ જે ધાતુનો ઓક્સિડેશન આંક, એ ઓક્સિડેશન આંક પરથી તમે નક્કી કરો વિચ ડી સિસ્ટમ ઇઝ 1 to 10 માંથી વિચ ઇઝ ડી સિસ્ટમ. આફ્ટર દેટ splitting of d orbitals. એમાં પણ પાર્ટ પડે. જો ml4 પ્રકારનું હશે
તો રેગ્યુલર સ્પ્લિટિંગ થાય છે, તો રેગ્યુલર પ્રકારનું સ્પ્લિટિંગ થશે. પણ જો Ml6 પ્રકારનો કોમ્પ્લેક્સ હોય તો બે રીતે સ્પ્લિટિંગ જોવા મળે છે. એમાં આપણને બે રીતે સ્પ્લિટિંગ જોવા મળે. એક સ્પ્લિટિંગ જે છે લો ફિલ્ડ અથવા તો વીક લિગેન્ડ, એક વીક લિગેન્ડના આધારે અને એક સ્ટ્રોંગ લિગેન્ડ. વીક લિગેન્ડ અને સ્ટ્રોંગ લિગેન્ડના આધારેનું સ્પ્લિટિંગ. એ સ્પ્લિટિંગ થાય પછી એનો આ રીતના ડાયાગ્રામ બનાવો, ક્રિસ્ટલ ફિલ્ડ ડાયાગ્રામ. નેક્સ્ટ પોઈન્ટ CF ક્રિસ્ટલ field diagram for the system, for given system, or you can say given D system. તમને જ્યાં સિસ્ટમ મળે છે એ પ્રમાણેનો અહીંયા ડાયાગ્રામ બનાવો. કેલ્ક્યુલેટ ધી ઇલેક્ટ્રોન્સ and put the value, then you can find the magnetic moment mu and spin also, and magnetic nature. So this is the steps. These all are the steps to calculate the CFSC value for the complex. Okay, now let's see another example. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. So by that you can get the clear cut idea regarding the crystal field stabilization energy of any complexes. So another example is, so this is the another complex ZnCl4 and complex have a -2 charge. આ કોમ્પ્લેક્સની અંદર આપણે we have to calculate the crystal field stabilization energy. So now we are capable, you are capable to calculate the crystal field stabilization energy for any complex. કોઈ પણ કોમ્પ્લેક્સ માટે you are able to calculate the crystal field stabilization energy. So what is the procedure આપણને ખબર. First just see the complex is Ml4 type of complex. Here is Ml4 type of tetrahedral complex. આ એક પ્રકારનો Ml4 પ્રકારનો કોમ્પ્લેક્સ છે. કેમ? કારણ કે અહીંયા 4 લિગેન્ડ જે છે એ ડાયરેક્ટલી મેટલ સાથે અટેચ થયેલા. નેક્સ્ટ પોઈન્ટ, બીજો આપણો પોઈન્ટ જે છે ઓક્સિડેશન નંબર ઓફ metal. So to calculate the oxidation number of metal, we have one equation, that is M plus Ly is equal to X. Here M is a zinc. In complex metal is zinc, which is transition metal, zinc, plus L means number of ligands. So here is a 4 ligands are present, whose are directly attached with the metal ion. Charge of Y means the charge of ligand. So what is the charge of ligand? So we know that chlorine possessing -1 charge. ક્લોરીન જે છે એની સંયોજકતા -1. જેમ આગળ મેં કીધું બધા હેલોજન જે છે એ બધા જ હેલોજનની સંયોજકતા જે છે એ -1 હોય. સો હિયર ઇઝ અ -1 charge of the ligand, and X is the charge of complex આખા સંકીર્ણ ઉપર કેટલો ચાર્જ છે? -2. So here is a -2. So zinc is equal to -4 is equal to -2. So ultimately we are getting zinc is equal to +2. We are getting zinc is equal to +2. So this is the oxidation number of metal. +2 છે એટલે અહીંયા આપણને એક ખ્યાલ આવે છે કે જે
મેટલ જે છે ઝિંક એ એઝ ઇટ ઇઝ ઝિંક ફોર્મમાં નથી, બટ ઇટ ઇઝ અ પ્રેઝન્ટ ઇન કોમ્પ્લેક્સ વિથ +2 સ્ટેટ, એટલે કે એની જો અવસ્થા જે છે એ +2 સ્ટેટમાં આવે છે. તો એના માટે નેક્સ્ટ સ્ટેપ આપણું હતું, અવર નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇલેક્ટ્રિક કોન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનિક રચના ઝિંક ધાતુ માટે. તો વી આર નો દેટ ઝિંક atomic number is 13 and electronic configuration is argon 4s2 3d10, argon 4s2 3d10. પણ આને આપણે લખીએ છીએ argon 3d10 4s2. Okay, so this is the ground state electronic configuration of zinc metal. હવે ઉત્તેજિત અવસ્થામાં એટલે કે એક્સાઇટેડ અવસ્થામાં ઝિંક જે છે અથવા તો આપણા કોમ્પ્લેક્સની અંદર ઝિંક જે છે ખાલી એઝ અ ઝિંક પ્રેઝન્ટ નથી, પણ એ જે છે ઝિંક +2 સ્વરૂપે પ્રેઝન્ટ છે. સો એક્સાઇટેડ સ્ટેટ ઓફ ઝિંક ઓર યુ કેન સે +2, અથવા તમે આને ઝિંક સ્ટાર ES એક્સાઇટેડ સ્ટેટ એમ પણ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ આર્ગોન 3d10, 2 ઇલેક્ટ્રોન જે છે આઉટર મોસ્ટ શેલમાંથી રિમૂવ થઈ જાય. તો જે છેલ્લી કક્ષક જે છે 4s એમાંથી જ રિમૂવ થાય છે. સો ધીસ ઇઝ ધી Zn+2 ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. એના આધારે આપણને શું ખબર પડે તો કે ડી સિસ્ટમ કઈ છે, D10. એના માટે સિસ્ટમ જે છે એ D10 છે. આને આપણે તમારે કોપીની અંદર મેન્શન નથી કરવાની. ઓકે, ધીસ ઇઝ ફોર યુ. આ ખાલી માત્ર ને માત્ર તમારી માટે છે. આને તમારે તમારા કોપીની અંદર મેન્શન કરવાની નથી. તમને આઈડિયા કે કઈ સિસ્ટમ છે D10. તો હવે આનો જવાબ તમને ખબર પડી ગયો. યસ માય ડિયર, D10 આપણને ખબર છે કે ડી ઓર્બિટલ જે છે એ D5 અથવા તો D10 ની અંદર કેવી હોય છે, મોર સ્ટેબલ. બરોબર, મોર સ્ટેબલ એટલે કે આને હાફ ફિલ્ડ કહેવાય અને ફૂલ ફિલ્ડ કહેવાય. અને ડી કક્ષક જે છે અહીંયા અર્ધ ભરાયેલી હોય અને અહીંયા ડી કક્ષક જે છે પૂર્ણ ભરાયેલી હોય. એટલે એક પણ પ્રકારનું ટ્રાન્ઝિશન આની અંદર જોવા મળતું નથી. તો આનો અલ્ટિમેટલી જવાબ 0. યસ, અલ્ટિમેટલી આન્સર ઇઝ 0. સો ફોર ક્રિસ્ટલ ફેઝ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ગિવન કોમ્પ્લેક્સ ઇઝ 0. એ કેવી આવશે? 0 આવશે. કારણ કે D10 સિસ્ટમ માટે પણ આપણે જોયું હતું. D10 સિસ્ટમ માટે પછી D10 સિસ્ટમ ટેટ્રાહેડ્રલ હોય કે ઓક્ટાહેડ્રલ હોય, કોઈ પણ કોમ્પ્લેક્સ હોય, એમાં D10 અને D5 સિસ્ટમ હશે, એનો જવાબ હંમેશા 0 જ આવે છે. એનો જવાબ હંમેશા 0 જ આવે છે, જે આપણને ખબર છે. બરાબર. સો ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી, ઇટ ઇઝ ક્વાઇટ વેરી ઇઝી. પણ આ સવાલ મેં તમને કીધું એમ કે આસ્કિંગ ઇન ધી મોર દેન 14 or 15 માર્ક્સ, 14થી વધારે માર્કમાં પૂછાય તો સો યુ હેવ ટુ મેન્શન ઓલ ધી સ્ટેપ્સ એન્ડ ઓલ ધ થિયરીઝ બિહાઇન્ડ ધીસ પર્ટિક્યુલર સ્ટેપ. આપણે તો અહીંયા જસ્ટ સ્ટેપ લખીએ છીએ, પણ આ સ્ટેપ માટેની કોઈ થિયરી હશે, આની માટે થિયરી હશે કે જે ગુજરાતીમાં લખેલી હશે. એ જ્યારે હું તમને સોફ્ટ કોપી તમને પ્રોવાઈડ કરીશ ત્યારે એની અંદર છે જ. બટ જસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ડુઈંગ એન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ ઇઝ. સો આનો જવાબ તમને ખબર, પ્રણાલી તમને મળી ગઈ, સિસ્ટમ તમને મળી ગઈ. વી હેવ અ D10 સિસ્ટમ, આપણી આગળ D10 સિસ્ટમ. સો નેક્સ્ટ પોઈન્ટ સ્પ્લિટિંગ. નેક્સ્ટ પોઈન્ટ જે છે એ સ્પ્લિટિંગ આવશે. તો આપણને ખબર છે કે સ્પ્લિટિંગ જે છે ડી કક્ષકોનું આ રીતે કંઈક સ્પ્લિટિંગ થાય છે. અહીંયા 3 કક્ષકોનું ઉપર 2 કક્ષક. આ આપણી માટે T2 જે છે અને આ આપણી માટે એ જે D10 સિસ્ટમ છે. તો 10 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવવાના છે. તો હવે એ તો કોઈ પણ લિગેન્ડ હોય, કારણ કે ઇલેક્ટ્રોન ગોઠવવા માટે આપણે ફોકસ કરવાનું પાછા કોમ્પ્લેક્સ ઉપર. જો કોમ્પ્લેક્સની અંદર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય તો સ્પ્લિટિંગ 2 રીતે થાય, હાઈ સ્પીડ, લો સ્પીડ. પણ અહીંયા કોમ્પ્લેક્સ કેવો છે? ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે. તો એની અંદર લિગેન્ડ સ્ટ્રોંગ હોય કે વીક હોય કાંઈ ફેર પડતો નથી, સ્પ્લિટિંગ આ રીતે જ થાય છે. પણ હવે T2G જે છે એ ઉપર વયું જાય છે અને EG જે છે એ નીચે નહીં આવે.
આટલો ફેર છે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસની અંદર. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર હવે ઇલેક્ટ્રોન અહીંયા કઈ રીતે ગોઠવે, તો કે આમાં કંઈ ગોઠવવાની જરૂર છે જ નહીં. 10 ઇલેક્ટ્રોન છે તો આપણે 10 ઇલેક્ટ્રોન આમાં મૂકી જ દેવાના છે. પણ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ, આપણા નોલેજ માટે, જેમ નિયમ પ્રમાણે કે પહેલાં ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, એમ જો ભરીએ તો આપણને વધારે સમજાય. તો સ્પ્લિટિંગ ઓછું થાય. ટેટ્રાહેડ્રલની અંદર 10 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? પહેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પછી અહીંયા 6, 7, 8, 9 અને 10. આ રીતના જે છે બધા ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાય છે. બરાબર. તો મેન્શન કરીએ કંઈ કે ક્લોરિન જે છે નિર્બળ લિગેન્ડ છે. ક્લોરિન એ નિર્બળ લિગેન્ડ છે, જેથી જેટલા ઇલેક્ટ્રોન અહીંયા છે બધા જ ઇલેક્ટ્રોનો શું થઈ જશે? પેરિંગ થઈ જાય. બરાબર. આનું બધાનું પેરિંગ થઈ જાય. વીક લિગેન્ડ હોય એટલે સ્પ્લિટિંગ ઓછું થાય, એટલે બધા ઇલેક્ટ્રોનનું અહીંયા પેરિંગ થઈ જાય છે. જ્યારે ઓક્ટાહેડ્રલની અંદર એવું શક્ય નથી. એમાં બે કેસ જોવા આપણે, સ્ટ્રોંગ વાળો અને વીક વાળો. પણ અહીંયા અત્યારે તો વીક ફિલ્ડ લિગેન્ડ છે એટલે બધા જ ઇલેક્ટ્રોનનું અહીંયા શું થઈ જાય? પેરિંગ થઈ જાય છે. દેન હવે નેક્સ્ટ પોઈન્ટ, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ માટે ક્રિસ્ટલ પીસ સ્ટેબિલાઇઝેશનનું સૂત્ર જે છે એને આપણે પિક્ચરની અંદર એન્ટર કરીએ તો ક્રિસ્ટલ પીસ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ CFSE ફોર ડેલ્ટા ટી. એના માટેનું સૂત્ર આઈ થિંક તમને બધાને ખબર છે. ઇન ધ બ્રેકેટ -0.27p પ્લસ 0.18q bracket is over and outside of the bracket is delta t plus mp sorry mp નહીં આવે, ઓનલી ડેલ્ટા ટી. બરાબર. ડેલ્ટા ઓ આવે પણ ડેલ્ટા ઓનું કન્વર્શન આપણે ડેલ્ટા ટીની અંદર કરીએ છીએ અને અલ્ટિમેટલી આ ઇક્વેશન મૂકીએ છીએ. સો નાઉ પુટ ધી વેલ્યુ, ઓલ ધી વેલ્યુઝ ફ્રોમ ધી ક્રિસ્ટલ ફિલ્ડ ડાયાગ્રામ ઉપરથી -0.27p. p means the number of electrons present in Eg, so there are the 4 electrons present in Eg, plus 0.18. Q means the number of electrons present in D2G, so there are the 2 plus 2 plus 2, it means 6 electrons into delta T. મલ્ટિપ્લિકેશન અને પછી એડિશન તમે કરશો તો અલ્ટિમેટલી યુ આર ગેટિંગ 0 ડેલ્ટા ટી. સો તમે મેન્શન કરી શકો છો નીચે કે આમ આપેલા કોમ્પ્લેક્સની સ્ફટિક સ્થિરીકરણ શક્તિનું મૂલ્ય 0 ડેલ્ટા મળે છે. બીજું નેક્સ્ટ પોઈન્ટ, તો હવે આ 0 છે, ચુંબકીય ચાર્જ માત્ર ગણવાનો આમ તો કોઈ મિનિંગ નથી, પણ યુ હેવ ટુ મેન્શન ઇટ. સો ઇક્વેશન ઇઝ n × n + 2 bm. n એટલે કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. અનપેર એટલે કે જે લોકો પેરિંગ નથી થયું હોય, તો અહીંયા એક પણ ઇલેક્ટ્રોન અનપેર નથી, બધા જ ઇલેક્ટ્રોનનું પેરિંગ થઈ ગયું છે. સી યુ કેન હિયર બધા ઇલેક્ટ્રોન કેવા છે? પેર ફોર્મમાં. સો ઇટ મીન્સ n = 0. If n = 0, then mu = 0 bm. So you can say magnetic moment of given complex is also 0. એટલે ચુંબકીય ચાર્જ માત્રા પણ 0 આવે. બીજું એક પણ ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત નથી, એનો મતલબ બધા જ ઇલેક્ટ્રોનનું અહીંયા શું થઈ ગયું છે? પેરિંગ. એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી આનો ચુંબકીય સ્વભાવ જો કેવો હોય તો એ થશે પ્રતિચુંબકીય એન્ડ S = 0. કારણ કે એસનું સૂત્ર હશે S = n/2. n એટલે કે અહીંયા પણ નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન જે કેવા છે? 0. 0ના છેદમાં ગમે હોય 0 એટલે એ 0. સો S = 0. ઓકે. સો it is so easy. So this is how you can calculate the crystal field stabilization energy for any complexes. Just follow the our steps. આપણા જે સ્ટેપ્સ મેં તમને કીધા છે એને જસ્ટ તમે ફોલો કરતા જાઓ એન્ડ યુ આર ગેટિંગ ધી crystal field stabilization energy. And some more complexes are there
બીજા ઘણા કોમ્પ્લેક્સ પણ છે જે આઈ હોપ યુ આર રાઇટ ડાઉન ઇન યોર હોમવર્ક. લાઈક એક કોમ્પ્લેક્સ છે ફોર એક્ઝામ્પલ નિકલ Cl4 and outside of the bracket is -2. Then another Fe NH3 one time for -3 6 time -3. Then cobalt COCl6 outside of the bracket is -2. Then copper NH3 બસ અહીં સુધી યા. સો આ બધા એક્ઝામ્પલ જે છે યુ કેન રાઇટ વિથ અવર રેફરન્સ. આપણે જે સ્ટેપ્સ કીધા છે એ સ્ટેપ્સ પ્રમાણે ફોલો કરી એન્ડ કેલ્ક્યુલેટ ધી ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એન્ડ સી શું એની વેલ્યુ આવે છે. બટ ટુડે ઇન ધીસ સેશન અહીંયા સુધી જ ઇન કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી or you can say metal ligand and chemistry, or you can say complex chemistry. આ જે કેમેસ્ટ્રી જે એને આજે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. From my level, I try my best to explain the each and every sides of coordination compound. આજે કમ્પાઉન્ડ જે છે એને એક્સપ્લેન કરવા માટે મેં મારા તરફથી બહુ ટ્રાય કરીશ. પણ ઇફ યુ હેવ અ ડાઉટ્સ દેન યુ કેન કોન્ટેક્ટ મી. સો ધેટ્સ ઓલ. આજે આપણે આ કોઓર્ડિનેશનનો જે પોર્શન છે એને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. At the level of BSc SEM 3, yes, you can say level of BSc SEM 3, because a portion જે છે coordination chemistry is a very large, it's a very large topic, બહુ જ લાર્જ ટોપિક છે. પણ એટ ધ લેવલ ઓફ BSc આજે આપણે એને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. સો નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે તમારા SEM 3માંથી BScમાંથી એક અનધર બ્યુટિફુલ ટોપિકની શરૂઆત કરીશું. ટિલ દેન કીપ રીડિંગ, બી સેફ. થેન્ક યુ.